આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. અનામતમાં અનામત નહીં અપાય, સુપ્રીમનો નિર્ણય નામંજૂર. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકનો નિર્ણય, ક્રીમી લેયરને લાભ નહીં મળે. 24,657 કરોડના 8 રેલવે પ્રોજેક્ટને બહાલી. કચ્છ મિત્રના છેલ્લા પાને 8 કોલમની હેડલાઇન છે, કચ્છના રણોત્સવમાં રાજસ્થાનનો દબદબો ખતમ. ગિરીશ જોશી લખે છે, રાજ્ય પ્રવાસન વિભાગ તરફથી ટેન્ડર પ્રક્રિયામાં 8 વર્ષે બદલાવ. લલ્લુજી એન્ડ સન્સનો ઠેકો રદ. અમદાવાદની પ્રવેગ પ્રાઇવેટ લિમિટેડ હવે 472ની તંબુનગરી સંભાળશે. તોરડોમાં ઓક્ટોબરથી ધમધમાટ. વધારાના ટેન્ટ અને નવી સુવિધા માટે ચાલતી તૈયારીઓ. ગયા વર્ષે 4,30,000 પર્યટકોએ મુલાકાત લીધી હતી. ₹100 પ્રવેશ ફી પેટે 4.5 કરોડની કચ્છને આવક. હું કેવિન સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે, કચ્છ રંગાશે દેશભક્તિના રંગે, મારે આંગણે મારો તિરંગો. કચ્છના આઇકોનિક સ્થળ કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ, ધોળાવીરામાં તિરંગા યાત્રા યોજાશે. જિલ્લામાં 13 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન. અન્ય એક સમાચાર છે, ભુજની શાળાના છાત્રોએ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં 23 સુવર્ણચંદ્રક મેળવ્યા. રાજ્ય રમતગમત વિભાગ દ્વારા વિવિધ વયજૂથમાં સ્પર્ધા. અન્ય એક સમાચાર છે, સારો વરસાદ પડતા બન્ની લીલુંછમ બનતા માલધારીમાં ખુશીની લહેર. બન્ની પંથકમાં સારા વરસાદને પગલે હાજીપીરનું તળાવ ભરાયું. ઠેર ઠેર તળાવો ભરાતા અને ઘાસ ઉગી નીકળતા પશુઓને ખોરાક મળ્યો. શ્વેતા સુથાર. ગુજરાત સમાચારના પહેલા પાને ઓલિમ્પિકના સમાચાર છે. ભારતનો 6ઠ્ઠો મેડલ. અમન સહેરાવતે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અમને તેની પહેલી ઓલિમ્પિકમાં જ યાદગાર દેખાવ કર્યો. અમન સહેરાવતે પ્યુર્ટો રિકોના ક્રૂઝને 13-5થી પરાજય આપ્યો. અન્ય એક સમાચારમાં, કચ્છમાં નવી 17 માધ્યમિક અને 1 ઉચ્ચતર માધ્યમિક શાળા મંજૂર. વિદ્યાર્થીઓને પોતાના જ ગામમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં, સહકારી સંસ્થાઓમાં ભરતી નિયમો. ઈ ટેન્ડરથી ખરીદી માટે હાઈકોર્ટમાં PIL. હાઈકોર્ટે સરકાર અને સહકારી રજિસ્ટ્રાર પાસેથી જવાબ માંગ્યો. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરમાં સમાચાર છે કે ઘરથી બહાર નીકળે તો ભુજવાસીઓને મૂંઝવતો સવાલ પણ નડે. ઢોરના ધણથી બચવું કે રોડના ખાડાથી? નગરપાલિકા તંત્ર જાણે વહીવટ રામ ભરોસે મૂકીને ઊંઘી ગયું હોય તેવી સ્થિતિ. બિઝનેસ ભાસ્કર જણાવે છે કે શેર માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ. FIIની એન્ટ્રીથી સેન્સેક્સ 820 પોઈન્ટ વધ્યો. દિવ્ય ભાસ્કરમાં સમાચાર છપાયા છે કે રાજ્યમાં 9 મહિના પછી 16મી વાર ગણતરી થશે ત્યારે 850થી વધુ સાવજ ડણક દેતા હશે. ગીર નેશનલ પાર્કને 2025માં 50 વર્ષ પૂરા થશે. રાજ્ય સરકાર ઉના પાસે સફારી પાર્ક અને દેશનું પ્રથમ બ્રીડિંગ સેન્ટર બનાવવા જઈ રહી છે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છપાયા છે કે રાજસ્થાનની લુણી નદીનું પાણી આજે કચ્છના રણમાં ભળી જશે. ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ છે કે પશ્ચિમ રાજસ્થાનની મરુગંગા લુણી નદીનું પાણી 3 કિલોમીટર કલાકની ઝડપે વહી રહ્યું છે. રાજસ્થાનની આવી પહેલી નદી જેની લંબાઈ 200 કિલોમીટર છે. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં હવે એક નજર પેરિસ ઓલિમ્પિક પર. TV9 ગુજરાતીના સમાચાર. નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો અને પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો.
અર્શદે 92.97 મીટર ભાલો ફેંકીને ઓલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો, જેના જવાબમાં નીરજે 6 પ્રયાસમાં 89.45 મીટરનો બેસ્ટ થ્રો કરી સિલ્વર મેડલ પોતાને નામે કર્યો. અર્શદની માતાએ પોતાના પુત્રની જીત પર માત્ર ખુશી જ નથી વ્યક્ત કરી, પરંતુ સાથે જ તેણે નીરજ ચોપરા વિશે કહ્યું, નીરજ ચોપરા પણ મારા પુત્ર જેવો જ છે. મેં તેના માટે પણ પ્રાર્થના કરી હતી. માત્ર હર્ષદની માતાએ જ નહીં, પરંતુ નીરજ ચોપરાની માતાએ પણ કંઈક આવું જ કહ્યું. સિલ્વર મેડલ જીત્યા બાદ અમે ખુશ છીએ. જેણે ગોલ્ડ જીત્યો છે તે પણ મારો પુત્ર છે. અમેઝિંગ હર્ષદ અને નીરજ ચોપરા પણ ઘણા સારા મિત્રો છે. નીરજ ચોપરાએ હર્ષદને ઘણા પ્રસંગોએ મદદ કરી છે. પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ પણ નીરજ ચોપરા ખુશ નથી. તેણે અત્યારથી જ અમેરિકામાં રમાનાર આગામી ઓલિમ્પિક માટે આપ્યો પડકાર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર